શું નામ દાદા આપનું? અમીન હસમુખભાઈ શંભુભાઈ. દાદા તમને શું લાગે છે કે કઈ સરકાર બનશે? સ્ટેબલ ગવર્મેન્ટ હંમેશા લાવવી જરૂરી છે અને સ્ટેબલ ગવર્મેન્ટ એકમાત્ર મોદી સરકાર જ લાવી શકશે. જો કોઈ પણ નિર્ણયો લેવા હશે ને તો મક્કમ મૃદુ અને આ મોદી સાહેબ જ લાવી શકશે. મોદી સિવાય છૂટકો જ નથી. એમને એવું તો શું કર્યું? શું કર્યું એટલે આપ જોઈ શકો છો. આપ પણ આ જગ્યાએ અહીંયા જે ઊભા છો એ જ ગાર્ડન જો કઈ અવસ્થામાં તો આજે બનાવી દીધું છે. મ્યુનિસિપાલિટીનું બજેટ છે. સરકારે જે કંઈ કામો કર્યા છે એ આજે કોઈને કહેવા જેવા નથી. ઉડીને આંખે બાજે એવા છે. ક્યાંય જઈ નતા શકતા. ગુજરાત છોડીને એની જગ્યાએ આજે બહારના રાજ્યોની આવક તો તમે જુઓ. અરે કેરાલામાં ઇવન કેરાલામાં બી આજે કેટલા હજાર કરોડનો બિઝનેસ થાય છે. પ્રવાસન ઉદ્યોગ કેવી રીતે ખીલ્યો? કોણે ખીલાયો? કેવી રીતે આવે છે? પ્રવાસીઓને વિશ્વાસ છે કે ના ઇન્ડિયામાં જઈશું તો સલામતી છે. તો અન્ય સરકારની પહેલાની સરકાર કોઈ કામ જ નથી કર્યા? સરકારે તો ઘણા કામો કર્યા છે. કોંગ્રેસે નથી કર્યા એવું નહીં, પણ એને કોઈ ગાવાવાળું જ નહોતું, એને કોઈ કહેવાવાળું જ નહોતું. અને આજે આને કહેવાવાળું છે, ગાવાવાળું છે, ગરબે રમવાવાળું છે અને એને સાથે લય કરી અને લોકોએ પ્રાણ પૂર્યો છે. તો તમને 400 પાર બાબતે શું લાગે? 400ની પાર તો થવાની છે, થશે જ. નો ડાઉટ બંને પક્ષોનો સાથ અને સહકાર લેશે. જેવી રીતે ઇન્ડિયામાં બી ઘણા પક્ષોનું ગઠબંધન છે એવી જ રીતે એનડીએમાં પણ ઘણા. 400 પાર બની જશે પછી ગઠબંધન સરકાર? એમ નહીં, ઇન્ડિયા એ બી ગઠબંધન છે. આજે એનડીએ બી દરેક પક્ષોનો સમૂહ છે માટે થશે. આ તો એક મોદીજીનું સૂત્ર હતું જેથી કરી સૂત્રોના આધારે મોદી સાહેબે જે સ્લોગન આપ્યું, કાર્યકરોનો જોશ વધ્યો છે કે 400 કે પાર. બાકી 400 તો સીટો પણ નથી એટલી બધી તો આપણી સાહેબ. પરંતુ સરકાર નિશ્ચિત મોદી સરકાર રચાવાની છે. મક્કમ તરીકે આપણે કહેવું પડશે. રાહુલજીની જે જાહેરાત મુજબ 8,250 દરેકના ખાતામાં રાહુલજીને તો સાહેબ આજે બોલવું છે ને કાલે ઇટાલી જતું રહેવું છે. હવે પ્રવાસમાં જવાના, કાં તો બીમાર પડશે, દવાખાનામાં દાખલ થવાના, ફોરેન જતા રહેવાના. સેમ લાઈક અખિલેશ. એ પણ બંને સાથે મિત્રો શહેજાદાઓ ત્યાં જ લહેર કરવાના કે જ્યાં આગળ તમારે આરામ હશે. દરેક કાર્યકરને ભૂલી જશે. પછી અમે તો ભૂતકાળમાં પણ જોયું છે કે આવા જ ઇલેક્શનો થતા, આવા જ પ્રચારો થતા, પણ આ બંને જ શહેજાદાઓ પ્લેનમાં બેસી અને પોતે પ્રવાસ કરવાનો, કાર્યકરોને ભૂલી જવાના. ભૂતકાળમાં આપણે યાદ હશે 50 રૂપિયામાં લોકોને ફોરમો આપીને ઘર બનાવવાનો વાયદો કર્યો હતો. આજે સાહેબ એ ફોરમોના ઢગલા ક્યાંય કાંકરિયામાં નીકાળાઈ ગયા છે, મુકાઈ ગયા છે, નંખાઈ ગયા છે. કોઈને ઘરનું ઘર મળ્યું નથી. જ્યારે મોદી સાહેબે સપનું સાકાર કર્યું છે, લોકોને આપ્યું છે, ઢગલા બંધ આપ્યું છે.